માય નેમ ઇઝ ડાકી રાજુ, બરાબર. અને હી ઇઝ માય બ્રધર ઇન લો. ટૂંક સમયની અંદર મારા જે પણ જીજાજી છે એને પગની અંદર તકલીફ થઈ ગઈ, એટલે ડાયગ્નોસિસ માટે અમે એક્સરે કરાવ્યો. તો એક્સરેની અંદર છે એ બધું નોર્મલ આવ્યું છે. પછી અમે બીજા ઓર્થોપેડિક હોસ્પિટલે અંદર મુલાકાત લીધી, તો એની અંદર કીધું છે કે ભાઈ આની અંદર તમારે રેસ્ટ નથી થયો, એના લીધે તમારે વધારે પડતો સોજો છે. એટલે પછી થોડોક ટાઈમ બેડ રેસ્ટ કર્યો, એમ છતાંય કોઈ પણ જાતની રિકવરી ન આવી. એટલે ડાયરેક્ટ છે અમે MRI કરાવ્યો, અને MRI કરાવ્યો અને સાહેબને છે આપણે જાડેજા સાહેબને છે એની મુલાકાત લીધી રાજકોટ, અને એને બતાવ્યું. તો સરે ડાયગ્નોસ કરીને કીધું કે ભાઈ આની અંદર જે આપણા લિગામેન્ટ હોય, મતલબ કે આપણે દેશી ભાષાની અંદર જે તાણિયા કહીએ, એ તાણિયા છે એ તમારા તૂટી ગયા છે. પછી એને સરે કીધું કે ભાઈ આની અંદર આપણે સર્જરી કરીએ તો સર્જરીની અંદર છે વધારે પડતી રાહત મળી જાય, અને ફરી પાછું જે આપણે તમારી નોર્મલ કન્ડિશન છે એ તમને રિકવરીમાં મળી શકે. તો પછી આપણે સરની મુલાકાત લીધી અને સરે કીધું કે ઓપરેશન કરવાનું છે. તો અમે લોકોએ છે આજે ઓપરેશન છે એ કરાવ્યું છે. ઓપરેશન છે એ સફળતાપૂર્વક છે, કમ્પ્લીટ થઈ ગયું છે, કોઈ પણ જાતની બીજી કોઈ પણ એબનોર્માલિટી નથી થઈ. અને આજે અમારો બીજો દિવસ છે, અને પેશન્ટને પણ બહુ સારું છે, બરાબર. અને બહુ આ હોસ્પિટલ છે એ બહુ અમને સારો રીતે છે અમને અનુભવ મળ્યો છે, અને સારી રીતે એના સ્ટાફનું બિહેવિયર, અહીંના જે પણ સ્ટાફ છે, અહીંના જે પણ ડૉક્ટર છે એ બધાનો વેલ બિહેવિયર છે, અને અહીંયા છે અમને સારી એવી અનુભૂતિ મળી છે.